આજે છેલ્લો દિવસ છે તલાવડીના કામમાં અને જો બપોર પછી વ્લોગ શરૂ કર્યો અને જો હમણાં 2 ફેરા નાખ્યા અને જો આ ત્રીજો ફેરો ભરાય અત્યારે આપણે સંજયભાઈ ડ્રાઈવર છે. ચોખ્ખું પાણી, ખારું પાણી છે, બહુ ખારું નથી, મીડિયમ છે. ચાલો તો ટ્રેક્ટર ભરાઈ ગયું, જો નાખી આવીએ. બરોબર, સંજયભાઈ જો હોર્ન માર્યું હે. ઉલારવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે, થોડુંક ધ્યાન રાખવું પડે, નહીતર ટ્રેક્ટર પલટી મારવાની બીક રહી. તો જો લેઝર લેવલનું કામ ચાલુ છે, 80-72 અને લેઝર લેવલ છે મોબાનું, અને લેઝર વાળો ભાઈ છે એ ફાળો તો જો આ તલાવડી આપણે બનાવી જો અવડી છે અને લેઝર લેવલ વાળા પણ જો આજે બપોર થાય કે સાંજ પડે તો એનું કામ પણ જો પૂરું થઈ જાય. જો અત્યારે લેઝર લેવલનું કામ પણ ચાલુ છે, એની આજે સવારો સવાર આપ્યું લેઝર લેવલ. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો આપણે આજે છેલ્લો દિવસ છે તલાવડીના કામમાં અને જો બપોર પછી વ્લોગ શરૂ કર્યો અને જો હમણાં 2 ફેરા નાખ્યા અને જો આ ત્રીજો ફેરો ભરાય અત્યારે આપણે સંજયભાઈ ડ્રાઈવર છે હાજણભાઈ ને, એ આપણા ગામના જ છે, મિત્ર છે આપણા. અને જો એ જેસીબી ચલાવે અત્યારે સાજણભાઈ જ અહીંયા ઉપર પાવડા ને સાઅહીંયા જોઈ બેઠા. અને બીજા 2 ટ્રેક્ટર રસ્તામાં નાખવા ગયા અને મેં એક અહીંયા ઉપર ને ઉપર નાખ્યો છે ફેરો. 2 ફેરા અહીંયા નાખી આવ્યો અને આ ત્રીજો ફેરો જો ભરાય અત્યારે. તલાવડી બહુ મોટી થઈ ગઈ, જ્યાં બધું પાણી અંદરથી આવી ગયું ત્યાં સુધી તલાવડી આપણે ખોદી છે. આ એક ફેસ આપણે થોડોક લીધો હતો અને બીજા 2 ફેસ જ્યાં પાણી દેખાય એ લીધા, અને આ એટલો ફેસ હવે પીડ્યો રહે, હવે એ નીકળે નહીં. બરોબર, અને તલાવડીનું કામ આજ નદીનું છેલ્લો દી છે. આજ પારો કરવાનો છે ને એવું બધું છે. જો સાંજે નહીં પૂરું થાય તો કાલે થોડોક સમય પાછું હાંકવું જોશે મશીન. તો પાણી પણ એકદમ સરસ છે, જો એકદમ ચોખ્ખું પાણી, ખારું પાણી છે, બહુ ખારું નથી, મીડિયમ છે. ચાલો તો ટ્રેક્ટર ભરાઈ ગયું, જો નાખી આવીએ. બરોબર, સંજયભાઈ જો હોર્ન માર્યું હે. તો જો અહીંયા આપણે હવે પારો બનાવવાનું કામ ચાલુ છે અત્યારે. જો તળ શરૂ થાય ને ત્યાંથી પારો બનાવ્યો અને અહીંયા સુધી પહોંચ્યા. રમેશભાઈનું ટ્રેક્ટર જો ખાલી થાય હવે આપણું ટ્રેક્ટર ભરાય અને 80-72 જો એ પાછળ છે આપણી. અને લેઝર લેવલનું કામ પણ જો ચાલુ છે, તો એ પણ 80-72 જ્યાં ઝૂમ કરીને બતાવું જાય. લેઝર લેવલનું કામ ચાલુ છે ઉપર. જાઓ ઓલો રમેશભાઈ ઓલેન્ડ વાળો.
ઉલારવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે, થોડુંક ધ્યાન રાખવું પડે, નહીંતર ટ્રેક્ટર પલટી મારવાની બીક રહી, ટ્રોલી ગાયે ગાજો નીચે આવતી રહી. તો અહીંયા પાછું તળ છે ને ઊંડું છે. ચાલો જો ટ્રેક્ટર ભરાઈ ગયું તો જો લેઝર લેવલનું કામ ચાલુ છે. 80-72 અને લેઝર લેવલ છે મોબાનું, અને લેઝર વાળો ભાઈ છે એ છે ભાળોદરનો. એ જોઈએ અત્યારે ચાલુ છે. આ ખેતરમાં અહીંયા આ બીજો દી છે, 2 દીમાં ઘણો અહીંયા કામ કરી નાખ્યું. અહીંયા અમે 2 ખેતરું ભર્યા છે, એક આ ખેતર અને એક બીજી વાડી છે ત્યાં ભર્યું. અને આજે છેલ્લો દિવસ છે. અહીંયા આપણે પારો બનાવીએ અને આપણી સામે પણ જો તલાવડીનું કામ ચાલુ છે. જો સામે જેસીબી જો એ ચાલુ છે અત્યારે. જો અહીંયા જો એ પણ તલાવડી બનાવે છે અને એ નાખે છે ઓલી બાજુ. જો આ ટ્રેક્ટર જો ભરાઈને જાય છે. આ બાજુ તલાવડીના કામ બહુ હોય અને જો આ તલાવડી આપણે બનાવી જો અવડી છે. તો કાલે સાંજે કેરાનું કામ બધું પૂરું થઈ ગયું હતું. જ્યાં પારો આખો બનાવ્યો હતો ટ્રેક્ટર ઠલવીને, અને લેઝર લેવલવાળા પણ જો આજે બપોર થાય કે સાંજ પડે તો એનું કામ પણ જો પૂરું થઈ જાય. જો અત્યારે લેઝર લેવલનું કામ પણ ચાલુ છે. એની આજે સવાર આપ્યું લેઝર લેવલ, અને હમણાં જોઈ પાછું શરૂ કર્યું. અને આપણે સંજયભાઈ જોઈ પારો સરખો કરે છે, અને બધું અત્યારે જો કામ એકારે બધું પૂરું થઈ જાય આજના દિવસે. જો ફેરા પણ કમ્પ્લીટ આખા આપણે અહીંયા હવે છે નહીં, પૂરા થઈ ગયા. અને જ્યાં પારો પણ બની ગયો, અને લેઝર લેવલનું કામ પણ જો ચાલુ છે. આજે એ પણ પૂરું થઈ જાય તો ઓલમોસ્ટ બધું આજે ખેતર જો રેડી થઈ જાય. અને તલાવડી પણ બહુ મોટી અને સરસ થઈ ગઈ છે. અને એક પારો બીજો એક અહીંયા કરવાનો છે. એ તો ખાલી અહીંયા સુધી જ છે, નાનો એવો, એમાં કંઈ લાંબુ છે નહીં. જો અવડી છે તલાવડી, જ્યાં એટલો ભાગ રહી ગયો છે એ વૈધો. ટૂંકમાં હવે માલ ક્યાંય નાખવાનો છે નહીં. જો ઓલી બાજુથી ઉતરવાનું તળ કર્યું હતું, જ્યાં સામે જ્યાં ઝૂમ કરીને બતાવું, જો એ ઉતારવાનું તળ છે. અને આ બાજુથી આમ નીકળી જવાનું, જ્યાં સડવાનું તળ હતું. હવે વચ્ચેનો જ્યાં એટલો ભાગ ખાલી રહ્યો છે. અને આ એક ફેસ ટ્રેક્ટર જે આવતા હતા એ પડ્યો રહ્યો. એ તો ગમે ત્યાં એક ફેસ તો રહી જ, કેમ કે બધું કમ્પ્લીટ ન થાય. તલાવડી પણ સરસ થઈ ગઈ છે. ઓલા શેઢેથી તે જ્યાં થાંભલો દેખાય ત્યાં સુધી તલાવડી થઈ. એટલે આખા ખેતરમાં તલાવડી છે. એમ માનો ને કે 2 વીઘા ઉપર 2.5 વીઘાની આસપાસ હશે તલાવડી આખી. અને ખેતર હશે આખું 20 વીઘા. તો આખું ખેતર જોઈ ભરી દીધું.
અત્યારે જ આમ એકદમ એક જ સરખું એક જ લેવલમાં છે ખેતર. પહેલાં આ ખેતરમાં કંઈ થતું નહીં. આખા ખેતરમાંથી ખાલી 18 થી 20 ખાંડી જેટલા કદાચ અવારે ઘઉં થયા છે, અને માંડવી 1-2 ખાંડી થઈ કે એમ કહેતા હતા. તો હવે ગયા વખતે એને ખબર પડશે કેવી મોસમ થાય આમાં. જ્યાં લેઝર લેવલ વાળો પણ બહુ વાકે છે ટ્રેક્ટર. પાણી પણ એકદમ ચોખ્ખું છે, પીધા લાયક નથી પાણી. બહુ પરિસ્થિતિ ખરાબ છે પાણીની, અને વાયુમાં પણ ક્યાંય પાણી સારું છે જ નહીં, બધે પાણી ખારું જ છે. તો ચાલો મિત્રો, આજે આપણે જો હાંડલામાં છેલ્લો દિવસ છે, અને આજે જો કામ પૂરું થઈ જાય પછી જો હમણાં આગળ ભાગવું. અને હવે વિડીયો બહુ લાંબો થઈ જાય, તો ચાલો હવે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને કોમેન્ટ કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.